નર્મદા જિલ્લામાં ચાર પગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે થવડિયા ગામ નજીક મેઇન રોડ ઉપર જાહેરમાં દીપડાએ દેખા દીધી। સમી સાંજે દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો। હજુ થોડા દિવસ પહેલા દીપડાએ માંડણ ગામ નજીક 3 મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 3 પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું। ત્યાં હવે થવડિયા ગામે દીપડો જોવા મળતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે। મોરબીના અતિ ચકચારી 9 વર્ષ પૂર્વેના નિખિલ અપહરણ અને હત્યા કેસની તપાસ હવે હાઈકોર્ટના આદેશથી સીઆઈડી ક્રાઇમ પાસેથી લઈ સીબીઆઈને સોંપવામાં આવી છે। શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના 14 વર્ષીય પુત્ર નિખિલનું વર્ષ 2009માં અપહરણ કરાયું હતું અને બાદમાં તેની લાશ રામઘાટ નજીકથી મળી હતી। આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। બાદમાં સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી પણ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી અથવા તો સ્પષ્ટ ન થતા આખરે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ, પણ સીઆઈડી પણ આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં કશું ઉકાળી શકી નહીં। આજની તારીખે આ કેસમાં એક પણ આરોપી પકડાયો નથી, ત્યારે મૃતકના પરિવારે આ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી। હાઈકોર્ટે સીઆઈડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કેમ કોઈ નિષ્કર્ષ પર આવેલ નથી। આવા ગંભીર બનાવમાં સીઆઈડી ક્રાઇમ કેમ ઓણી ઉતરી એવા સવાલ ઉઠાવી સીબીઆઈને તપાસ સોંપવા હુકમ કર્યો।